તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદ લઈ લીધો છે અને હવે જાવી છે જ્યાં પ્રસાદ કરશે ને એની પાછળ જાવી છે આપણે મહાકાળી માનું ખપ્પર છે અહીંયા કણે એવું આ બધા કહે છે એટલે આપણે અહીંયા હાલ્યા જાવી છે મહાકાળી માના ખપ્પરે આ જોવો ખાલી રસ્તો જોવો અને વ્યૂ જોવો તમે વ્યૂ જોવો ખાલી આ જો ભાઈ બધા દીવે છે કે કોઈ ખીજાય છે નહીં ને આ રસ્તો જોવો ખાલી તમે આપણે જઈએ છીએ મહાકાળી માના ખપ્પર ગુરુ દત્તાત્રેયની બાજુમાં જે આ પ્રસાદ ઘર છે એની બાજુમાં જોતા રહીએ જોયું જાય હવે જ્યાં સીધું નજારો જોવો ખાલી તમે વાંધો નહીં થતો રિટર્નમાં ઉપર ખસકા આવે શું કરું હા કોણ આવે આપડી રેખા આવે આ લગભગ તો કાણખરા ને આ ખબર જ નથી આ ક્યાંય મહાકાળી માનું ખપ્પર છે આ બાજુ ગિરનાર ઉપર આપણે હાલ્યા જઈએ છીએ જુઓ આ રીતનો કંઈક રસ્તો છે જોવો આ બાજુ વ્યૂ પાણા ઉપર સાચવીને પગ મૂકવો પડે ગયા જો અત્યારે વરસાદ આવ્યો છે ને એટલે લપટણું થઈ ગયું હે હા જો આ બધા જાળવીને લાવી છીએ મેં પાલા ભરાણી ફોનની છે ને કઈ મજૂરી જઈને આવાજ આવે ને હો હે હલવે તો આવતું તો હોય તો થોડા ચડી ગયું હોય એ ચશ્મા પડી ગયા ભાઈ નુકસાન હો ગયા 200 રૂપિયા તમે આવો ને તો બધા ધ્યાન રાખજો અહીંથી કાંઈ થયું ને તો કોઈ બહાર કાઢવા વાળું નહીં હોય એટલા અમે ઊંડા આવી ગયા છીએ અત્યારે ધુમ્મર એટલી છે ને એટલે ક્લીન દેખાતું નથી બરોબર એટલે જાળવી ને હાલા જઈએ છીએ જેટલામાં હાલવે ને એટલામાં જ દેખાય પછી આગળ બહુ નથી દેખાતું તો અમારે મેન સાહેબ આગળ જાય છે એ લઈ જાય છે આપણને ભાઈ ક્યાં જવું છે હાલો ભાઈ જાતા આવી આપડા કે છે ઘણું આઘું પણ હવે તો એ જાવી જે થાય હવે જોવો તમે ખાલી નજારો જોવો પગ આડો હોળો થયો ને તો તરત મોવડાવે છે વ્યૂ જોવો તમે ખાલી આ બાજુ નજારો જાવી ગોપાલભાઈ આયા ને
તો ફાઇનલી આપણે મહાકાળીના ખપ્પરે પહોંચી ગયા છીએ. હે ભાઈ નથી પૂજ્યા અમને છું આવી ગયું પણ હજી નહીં થયા. 1 કિલોમીટર ઉપર હાલ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ બાકાજીકી બોલાવે છે. પલળતા પલળતા જઈએ બાકી મહાકાળી માના દર્શન તો કરવાના થાય જ છે. હવે આટલું ખેંચ્યું હવે કાંઈ પાછું મૂકવાનું થતું નથી. રસ્તો છે ખરાબ, પગ મવડાય એવું છે તરત, પણ હવે મૂકવાનું થતું નહીં. જોવો તમે ખાલી રસ્તો ડેન્જર રસ્તો છે ભાઈ. એમાંય તે વરસાદ ચાલુ છે ને એટલે પગ લપટે છે. જોવો તમે ખાલી નજારો જોવો. એટલે કાઢ એક હલવાઈ ગયા જો કાંટામાં. બહોળિયા હલવાનો. આ ઓલા તો આગળ વહી ગયા છે, વાહે રહી ગયા. હાલ બાટલી જલ્દી હાલ હાલ. હેલો હેલો મૂકતો ને પાદરો. ક્યાં છે ભાઈ? જો ભાઈ અમે ઠેઠ આમ આગળથી આવ્યા છીએ, બહુ આગેથી. અત્યારે અહીંયા પૂગ્યા છીએ. એવું આ બધા જાય છે. આપણે હાલ્યા જઈએ. સા જોવો ખાલી પગ જો લપટ્યો, આ પગ આ લપટ્યો એટલે પૂરું. આ જોવો ખાલી ઉઘાડ થયું છે ને એટલે જોવો તમે રસ્તો. ધુમ્મર થોડીક ઓછી થઈ છે. ખતરનાક રસ્તો છે ભાઈ. આ જોવો ખાલી કાળ ભેરવ છે. આ છે કાળ ભેરવ દાદા છે ભાઈ. અને હવે ઉપર જઈએ એટલે અહીંથી કાળકામાનું ખપ્પર આવશે. આ વ્યૂ જો તો અત્યારે વાદળા છે લકર તમને દેખાડે ક્યાંથી ઠેઠથી આવ્યા. ઘણી પરીક્ષા લીધી પણ પૂગી ગયા આપણે છેવટે. એટલે હાર નથી માની, ગમે એ થાય. આવડા બધા કહેતા પાછું જતું રહેવું છે, પણ મેં કીધું હવે આવ્યા છીએ તો હવે આના દર્શન કરવા તો પડશે જ. તે હાલ એવું નથી. જો સામે છે કાળકામાનું ખપ્પર. હજી પહોંચ્યા નથી ભાઈ. અત્યારે તો કાળ ભૈરવનો દાદાનું આવ્યું હતું. હવે જો સામે ટોસે છે ને કાળકામાનું ખપ્પર છે. સામે ટોસે અહીંયા છે કાળકામાનું ખપ્પર. હવે અહીંયા લગી આવ્યા છીએ, અહીંયા લગી આવ્યા છીએ તો હવે આટલું તો આટલું જવું તો પડશે હવે દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે ઘણી કષ્ટે કાપીને મહાકાળી માના મંદિરે પૂગી ગયા છીએ. કંઈક આ રીતે છે. પૂગી ગયા છીએ મહાકાળી માના મંદિરે. જો આ ગુફા છે ભાઈ. જુનાગઢમાં પહેલી વાર ભાઈ આપણે વ્લોગમાં એક્સપોર્ટ કરી છે કાળકામાની ગુફા. એ તે ગુરુ દત્તાત્રેયનું જ્યાં પ્રસાદી મળે છે ને એની પાછળથી આવવાનો રસ્તો છે. એટલે જો અહીંયા કણે કાળકામાનું ખપ્પર છે ભાઈ. અહીંયા મહાકાળીમાનું ખપ્પર જો આ ધૂણો છે, ત્રિશુલ, અહીંયા શિવલિંગ હોતન છે.